ચેપ્ટર 5 નો ન્યૂટન લો ઓફ મોશન અને ફ્રિક્શન. બરોબર, આ ચેપ્ટર 5 છે. એનું બેઝિક આઈડિયા નીટજી માટે લઉં છું. મેં ટેક્સ્ટ બુક ચલાવી હતી અલગ છે, પણ આપણે અહીંયા નીટજી માં જરૂર પડશે એ પ્રમાણે રિવિઝન લેતા જઈશું, લખતા જઈશું ને ક્લિયર કરતા જઈશું. બરોબર, હવે આની અંદર પહેલા જ હું ન્યૂટનનો પ્રથમ નિયમ લખું છું. ન્યૂટનનો પહેલો નિયમ છે એ જ આપણા માટે કયો થઈ જશે? જડત્વનો નિયમ. તમને યાદ હશે આ બધી વસ્તુઓ, રિવાઇઝનમાં જ લઉં છું. અને તમને આની અંદર એક સીધી કન્ડિશન હતી, જો પરિણામી બાહ્ય બળ F નેટ 0 હોય, F નેટ 0 થતું હોય તો સ્થિર પદાર્થ સ્થિર રહેશે, એટલે કે વેગ 0 હોય તો એ 0 રહે, અને અચળ વેગ હોય તો એ પોતાની ગતિ શું કરશે? જાળવી રાખશે. આ સિચ્યુએશન પહેલા નિયમની બેઝિક વસ્તુ છે. જો પરિણામી બળ જ્યાં જ્યાં 0 થાય ત્યાં પહેલો નિયમ લાગુ પડશે, અને એ સ્થિર પદાર્થને સ્થિર રાખશે, અચળ વેગથી ગતિ કરતા પદાર્થને અચળ વેગથી ગતિ ચાલુ રાખે. આ પહેલો નિયમ હતો. આ પહેલા નિયમ પછી સેકન્ડ લો ની વાત કરું છું. તો બીજો નિયમ આપણે સમજવાનો ટ્રાય કરીએ. તો બીજા નિયમમાં અહીંયા આપણે જોયું તો અહીંયા લખી દઉં છું ન્યૂટનનો બીજો નિયમ. હવે બીજા નિયમની અંદર આપણે સીધા જ અર્થમાં જોયું કે પરિણામી બાહ્ય બળ લાગે ત્યારે, તો એનો મતલબ થયો કે F લાગે છે પરિણામી બાહ્ય બળ, અને F લાગે તો આપણા માટે સ્ટેપ તમને યાદ હશે કયું ઇક્વેશન હતું? dp/dt અને બરાબર ma ઇક્વેશન આવતું હતું. dp/dt બરાબર ma. આ સેકન્ડ લો ની ખાસિયત છે. જ્યારે બાહ્ય બળ લાગે ત્યારે, બાહ્ય બળ લાગે તો એ પ્રવેગિત ગતિ કરવા લાગે તો ma થશે, અને બીજું કયું થાય? dp/dt. આ સેકન્ડ લો ની ખાસિયત થઈ. હું અહીંયા વેગમાન વિશે વાત કરું છું. થર્ડ પોઈન્ટ લખું છું વેગમાન. વેગમાનનું સૂત્ર કયું લખાય? P બરાબર mv. એનો એકમ કયો? kg મીટર પર સેકન્ડ, અથવા કયો લખતા હતા? ન્યૂટન સેકન્ડ. બરોબર, આ બધી વસ્તુ આપણને થોડુંક ધ્યાન પર હોવું જોઈએ. જ્યારે જરૂર પડે તો વેગમાનનો ફેરફાર લખું. વેગમાનનો ફેરફાર એટલે થાય P2 - P1. આને આપણે ડેફમાં સમજવાનું છે. આ 3 પોઈન્ટ થયા તમારે. ચોથો પોઈન્ટ આવશે બળનો આઘાત. ચોથો પોઈન્ટ બળનો આઘાત. પછી આપણે એના દાખલા ગણીએ છીએ. બરોબર, આ બધા પોઈન્ટના. તો બળનો આઘાત છે એ તમને સીધા અર્થમાં ખ્યાલ આવવો જોઈએ કે ડેલ્ટા P બરાબર કયું સૂત્ર લખતા હતા? F ડેલ્ટા T. બળના આઘાતનું સૂત્ર હતું ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T. આ સદી સ્વરૂપે લખવું હોય તો આપણે આ પ્રમાણે લખીએ. ઘણીવાર એને આ પ્રમાણે લખાય dp બરાબર F dt. dp બરાબર F dt. અને ઇન્ટિગ્રેટ કરી નાખીએ. ઇન્ટિગ્રેટ કરીએ તો સંકલન પણ થઈ જાય. તમને યાદ આવતું હશે આ કન્ડિશનમાં સંકલન લખીએ કાય તો બળનો આઘાતને ઇમ્પલ્સ કહેવાય છે. તો ઇમ્પલ્સ I બરાબર ઇન્ટિગ્રેટ ઓફ dp બરાબર ઇન્ટિગ્રેટ ઓફ F dt. આ સૂત્ર પણ લખી શકીએ છીએ. બળના આઘાતનું આ સૂત્ર થશે. હવે બીજી એક વસ્તુ તમને આના પછી એક ડિટેલ કહું છું કે આ કન્ડિશન તમને ખ્યાલ આવી જાય તો બળના બે ભાગ લખીએ છીએ. બળ છે એ કઈ રીતથી રજૂ થાય છે? તો બળને એક પહેલું તો લખી શકાય F બરાબર ma. આ સૂત્રથી લખી શકું, અથવા હું અહીંયા સ્ટેપ લખું છું m dv/dt. m dv/dt. તો F બરાબર ma થાય. ઓરિજિનલમાં ઇક્વેશન આવશે ક્યાંથી? તો અહીંયા તમને હું લખું છું F બરાબર dp/dt. તો આપણે અહીંયા લખું d/dt. હવે સમજ રાખજો, mv તો લખ્યું છે. જો પહેલી કન્ડિશન નોર્મલ એક ઇક્વેશન F બરાબર dp/dt, p ના બદલે mv લખું. જો m અચળ હોય તો dv/dt લખાય આપણે, અને આના બદલે હું ma લખી શકું. તમને યાદ હશે. પણ સેકન્ડ સિચ્યુએશન બતાવું છું. બીજી કન્ડિશન કઈ કહું છું, ધ્યાન આપે. ધારો કે આ સ્થિતિમાં v અચળ છે, કોઈ વાર વેગ અચળ આવ્યો તો v નું બહાર કાઢ નાખો. v બહાર કાઢવું તો કયું સૂત્ર આવે? dm/dt. આ એ બળ જ થયું. આપણે કયું ભણ્યા હતા? F બરાબર ma. પણ બીજું એ ઇક્વેશન છે કે ધારો કે ઘણીવાર વેગ અચળ હોય તો વેગનો બહાર કાઢ્યો તો dm/dt. આ ક્યાં વપરાય? રોકેટમાં વપરાય. રોકેટમાં શું થાય તમને સમજાવું છું. જુઓ,
રોકેટની કન્ડિશન હોય તો એની અંદર રોકેટ ઉપર જશે, ઉપર જાય એનો વેગ અચળ હોય, ઉપર જતી વખતે વેગ અચળ હશે, પણ નીચેથી વાયુ નીકળતો હોય એટલે એનું દળ ઘટતું જતું હોય, દળ ઘટતું જશે તો દળ સમયની સાથે ઘટતું જાય એટલે dm/dt એ દળ બદલાતું જશે તો આપણા માટે બળ કયું થાય સૂત્ર? અચળ વેગ અને દળનો ડિફરન્સ, દળનો જે રેશિયો છે dm/dt એને બળ કહી શકીએ છીએ. તો બળનું બીજું ઇક્વેશન F બરાબર કયું લખાયું? v dm/dt છે. તો આપણી પાસે બળની બે ટાઈપ્સ યાદ હોવી જોઈએ. જો હું ફરી બતાવું છું, ઇમ્પલ્સ ની અંદર વાત કરું તો બળનો આઘાત F dt આપણે ભણેલા છીએ, તો પણ ઇન્ટિગ્રેટ કરવું હોય તો આ રીતે લખીએ. આને આપણે ઇમ્પલ્સ કહી દીધું છે. ઇમ્પલ્સ એટલે બળનો આઘાત થશે. બળના બે ભાગ છે, બે રીતે લખીએ કે એક તો F બરાબર ma લખીએ અથવા પછી v dm/dt એ લખાય. જરૂર પડે એમ ઉપયોગ કરવાનો. આનો ઉપયોગ ક્યાં થશે તો સમજો, રોકેટમાં થાય, પછી કન્વેયર બેલ્ટમાં થાય. કન્વેયર બેલ્ટ એટલે તમને ખ્યાલ હશે, કોલસા લઈ જતો એક બેલ્ટ હોય છે અને કોલસા લઈ જતો બેલ્ટ આગળ જઈને કોલસો ખાલી કર્યા કરે છે. તો એ બેલ્ટનો વેગ અચળ હોય પણ એ દળ સતત રીતે ટ્રાન્સફર કર્યા કરતો હોય તો એ કન્વેયર બેલ્ટ આવશે. એની અંદર ઉપયોગ થશે. બસ આ એક સિમ્પલ સેન્ટેન્સ છે. આ બે પોઈન્ટ લખી દો, પછી નાના એક્ઝામ્પલ નો ટ્રાય સારું કરીએ છીએ આપણે. એની અંદર સમજો, ધારો કે આપણને F વર્સિસ T નો ગ્રાફ આપ્યો છે. F વર્સિસ T નો ગ્રાફ આપ્યો છે. એ ગ્રાફ આ ટાઈપનો છે, અથવા સમજી લો ને, ચલો અહીંયા સુધી છે આ ટાઈપનો. આનું ક્ષેત્રફળ શું આપે? F વર્સિસ T ના આલેખનું ક્ષેત્રફળ શું આપશે ભાઈ? F વર્સિસ T ના આલેખનું ક્ષેત્રફળ તમે સમજવા જાઓ તો તમને યાદ આવશે કે આ ભાગ F છે અને આ T છે, તો F into T થાય આનો ગુણાકાર. વાસ્તવમાં થાય કેટલો? 1/2 પાયો ગુણ્યા વેગ. બરોબર? આપણે ક્ષેત્રફળ તો એ રીતે કરીએ કે, પણ વાસ્તવમાં એ આપણને આ બતાવશે ઇમ્પલ્સ. ઇમ્પલ્સ I બરાબર શું લખાય? F dt, અથવા તો વ્યવસ્થિત લખવા જઈએ તો શું લખતા હતા? F into delta t. તો આ એ જ થશે, F into delta t. એનો મતલબ કે બળનો આઘાત આપે. બીજા શબ્દોમાં F ડેલ્ટા ટી ને આપણે ડેલ્ટા P એ કહીએ છીએ, એટલે વેગમાનનો ફેરફાર પણ આપે. વેગમાનનો ફેરફાર આપે. ધ્યાન રાખીને આટલું લખી દો. F વર્સિસ T ના આલેખનું ક્ષેત્રફળ બળનો આઘાત આપે અથવા વેગમાનનો ફેરફાર આપે. ત્યાં સુધી હું બીજું અહીંયા ડ્રો કરું છું. તો આ P વર્સિસ T નો આલેખ છે. P એટલે વેગમાન, વેગમાન વિરુદ્ધ સમયનો આલેખ છે. એનો ઢાળ શું આપે ભાઈ? એનો ઢાળ સ્લોપ કયો છે મેં, એટલે dp/dt થાય. અને dp/dt એટલે શું બતાવે? બળ બતાવશે. આપણને યાદ હોવું જોઈએ કે આનો આલેખ શું બતાવશે, આનો ઢાળ શું બતાવશે. તો સમજો અહીંયા ખૂણો થીટા હોય તો dp/dt બરાબર tan થીટા કહેવાય. dp/dt બરાબર tan થીટા કહી શકીએ. ઢાળ બતાવી દેશે આપણને. તો એ આધારિત આપણને આટલી વસ્તુની ક્લિયર થવી જોઈએ કે કોનો ગ્રાફ શું બતાવે છે. તમને હવે આ આલેખમાં એમ કહી દે કે આ રીતની કન્ડિશન આપી છે અને પ્રારંભિક વેગમાન આપી દીધું અને પછી અંતિમ વેગમાન માંગવાન કે, તો આપણે બીજું કંઈ કરવાનું નથી. વેગમાનનો ફેરફાર એટલે શું લખાય? P2 - P1. આ જે ક્ષેત્રફળ આવે અહીંયા લખવાનું, P1 આપ્યો હોય તો એ લખી દેવાનું, P2 શોધવું હોય તો મળી જશે. આ મેથડ હશે પ્રોપર, તમે આને નોટ કરી રાખો, પછી આપણે એનો એકાદ બે દાખલા લઈ અને ક્લિયર કરીએ છીએ. એ બતાવી દઉં. 1 ન્યૂટન એટલે કેટલા ડાઇન થાય ભાઈ? યાદ આવશે કારણ કે અહીંયા જરૂર પડશે. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઇન થશે? 10⁵ ડાઇન. બરોબર? પછી ઘણીવાર આવું પૂછાશે, 1 કિલોગ્રામ વેઇટ અને એના બરાબર તમારે યાદ રાખવાનું 9.8 ન્યૂટન. એટલે આવશે 1 કિલોગ્રામ વેઇટ બરાબર 9. કઈ વધારે નહીં કરી શકું, તમારી પ્રિપરેશન હોવી જોઈએ. મારી એકલી તૈયારી કર, મારા ભણાવવાથી કઈ નહીં થાય. તમારે બેઝિક વસ્તુઓ છે, સંકલન વિકલન આપણે ક્યારના શીખીએ છીએ? જ્યારથી તમે આયા છો ત્યારના. તો એમાં તમને પ્રોબ્લેમ આવતો હોય હજી સુધી?
તો હું આમાં વધારે કઈ ના કરી શકું, તમારી તૈયારી ઉપર. બાકી પછી જે લોકો જેટલા છોકરા નીટની પ્રિપેરેશન કરશે એમનું રિઝલ્ટ આવશે. એક વસ્તુની સમજ રાખજો. ગુડ, 24 આવશે. બાકીનાઓ સમજ રાખે. અહીં મારે શું કરવાનું છે? 3t ક્યુબ બાય 3 થાય, t ક્યુબ બાય 3, બરોબર, -2. અહીં જોવું તો t સ્ક્વેર બાય 2 પ્લસ 10, 1 નું થાય t. હવે લિમિટ 0 થી 2 લખીએ છીએ. તો પહેલા એક કામ કરવું, 3 3 કાઢ નાખું છું, 2 2 કાઢ નાખું છું. તો આપણા માટે એકવાર t ના બદલે 2 લખો તો 2 નો ઘન ઓછા 0, કારણ કે એકવાર 0 લખવાના, માઇનસ અહીંયા t સ્ક્વેર તો 2 નો વર્ગ ઓછા 0 વત્તા 10 અને t ના બદલે 2 ઓછા 0, સાદુરૂપ આપશો 24 જૂલ સેકન્ડ આવશે. આ આન્સર થશે. 2 દાખલા બીજા આપું છું, ઘરેથી ગણીને મને વોટ્સઅપ કરજો, બરોબર છે? અહીંયા તમારી સામે લખતો જાઉં છું. f બરાબર 12t પ્લસ 3t સ્ક્વેર, 12t પ્લસ 3t સ્ક્વેર. આ f આપ્યો છે. આનો સમયની લિમિટ છે t1 બરાબર 1 થી 3 સેકન્ડ, 1 થી 3 સેકન્ડ. આમાં ઇમ્પલ્સ ફાઇન્ડ કરવો છે. ઇમ્પલ્સનો આન્સર લખી દઉં છું, તમે ચેક કરી શકો એટલા માટે. ન્યૂટન સેકન્ડ 74. અહીંયા મેં જૂલ સેકન્ડ લખ્યું, વાસ્તવમાં ન્યૂટન સેકન્ડ આવશે. એક આ પહેલો દાખલો છે. બીજો દાખલો ટ્રાય પર લઈ શકો છો, એ આપું છું અહીંયા તમને. ઓકે, ચલો એક આટલો લખી કાઢો, વાંધો નહીં, એમાં ક્લિયર થઈ જશે. પછી બીજામાં આપણે અલગથી ગણતરી કરીએ છીએ. હવે જો અહીંયા હું બીજો એક દાખલો આપું છું. વેગમાન p બરાબર at માઇનસ બીટી સ્ક્વેર. કેટલા આપ્યા છે? at માઇનસ બીટી સ્ક્વેર. અને આમાં આપણને કહ્યું છે જ્યારે બળ, પહેલા તો એક તો બળ શોધો, બળ કેટલું આવે છે, આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કયો છે? જ્યારે બળ 0 થાય ત્યારે સમય કેટલો. આ બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. પહેલા તો આ કન્ડિશનમાં આપણે બળ શોધવું છે, અને બીજામાં બળ 0 થાય ત્યારે સમય કેટલો. કોઈ કહી શકે ભાઈ બળ ક્યારે 0 થાય? આ બળ કેટલું થાય? સૂત્ર કયું આવે? યાદ તો આવવું જોઈએ ને. હમણાં તો આપણે લખતા હતા f બરાબર કયું સૂત્ર? હા, તો કિંમત મૂકો. તો d upon dt, p ની કિંમત લખો, at માઇનસ બીટી સ્ક્વેર. હવે વિકલન તો આવડે તમને લોકોને. કોમન જવાબ કેટલો થાય? એ t નું 1 થઈ જાય, માઇનસ 2bt. તો આ પહેલો જવાબ થઈ ગયો. બીજામાં કહ્યું છે બળ 0 કરું, તો બળને 0 કરી દો. તો બળની કિંમત કેટલી છે? a માઇનસ 2bt છે કે નહીં? આ બળની કિંમત થઈ. તો એ સમય કેટલો થયો? a ભાગ્યા 2b, a ભાગ્યા 2b આ સમય આવશે. બસ, તો આટલું ક્લિયર તો છે રિલેશન. તમે થોડુંક ધ્યાન આપતા જશો, દાખલાઓ સહેલા છે આ પોઈન્ટના, જે આ પર્ટિક્યુલર પોઈન્ટના. NLM ના ને બધા થોડા આગળ જતા ડેપ્થ થશે, પણ આપણને સમજ હોવી જોઈએ આટલી. લખી કાઢો. બધાને લખાઈ ગયું છે ભાઈ? ઓકે, ઠીક છે. એક બીજો પોઈન્ટ તમારી સામે મૂકું છું. જો આમ તો સહેલો છે. આ 30 નો ખૂણો, આ 60 નો ખૂણો, આ પહેલો ભાગ છે, આ બીજો ભાગ છે. P વર્સિસ T નો આલેખ છે. તો F1 ભાગ્યા F2 કેટલા? P એટલે વેગમાન, F1 ભાગ્યા F2 કેટલા? જાતે વિચારો અને મને કહો.
તમને મેં શું કહ્યું હતું? P વર્સિસ T ના આલેખનો ઢાળ છે ને એ બળ બતાવે. કીધું તું કે નહીં? P વર્સિસ T ના આલેખનો ઢાળ બળ બતાવે. તો એનો મતલબ F બરાબર dP upon dt થાય, ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T. અને બીજા શબ્દોમાં એને tan થીટા એ કહેવાય. બરોબર? હવે tan થીટા થઈ ગયું તો સીધો જવાબ આવી ગયો. F બરાબર કયું આવ્યું? tan થીટા 1 ભાગ્યા tan થીટા 2. tan થીટા 1 કેટલા? tan 30 ભાગ્યા tan થીટા 2 tan 60. tan 30 1 upon root 3. tan 60 root 3 કેટલો થયો? 1/3. બોલો, કન્ફ્યુઝ છો હજી કે સમજ આવે છે બધામાં? ક્લિયર થાય છે ને? 1/3 આનો આન્સર થશે. લખવાનું બાકી હોય તો લખી દો. ચલો.